તો મિત્રો આ કુંડ વિશે માન્યતા એવી છે લોકમુખી કે આ કુંડ જે રહ્યો કે નહીં, માતા દ્રૌપદીને સ્નાન માટે અહીંયા જે છે ભીમે પોતાની ગદાનો પ્રહાર કરીને ગંગાજીને પ્રગટ કરેલા, અને પાછળના દિવસોમાં પછી તો શું હોય કે એ વખતે જાણે થયું હોય તાણે તો હોય નહીં, પછી જે કોઈ અહીંયા રાજા કે જે હશે રાજાશાહીના વખતમાં એ વખતે પછી આ બધું જે છે એ બાંધકામ એ વખતે અહીં થયું હશે. શૈલેષભાઈ, હું ક્યારનો જોઉં છું અહીંયા આ ઋષિની મૂર્તિ છે. હવે કોની મૂર્તિ છે અને આ જગ્યાએ શું કામ છે અને આ જગ્યા કયા વિસ્તારની સાથે આ ઋષિનો નાતો શું છે એ આપણા દર્શક મિત્રોને જણાવો. તમે સરસ મજાનો મને જે છે ને સવાલ કર્યો. આ જે મૂર્તિ રહી કે નહીં એ ધૌમ્ય ઋષિની છે, કારણ કે આ જે જગ્યા રહી કે નહીં એ ધૌમ્ય ઋષિની સાથે સંકળાયેલી છે. અહીં તમે જો શ્રી ધૌમ્ય ઋષિ એવું લખેલું પણ છે, અને સરસ મજાની આ પ્રતિનું અહીંયા પ્રતિમા છે એનું અનાવરણ અહીંયા આપણે કરવામાં આવેલું છે. એનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે અહીંયા બાજુની અંદર નજીકમાં ધાંગધ્રા તાલુકાનું ધ્રુમટ કહી શકાય એવું જૂનું પ્રાચીન ધૌમ્ય ઋષિનો મઠ, અર્થાત કે ત્યાં એમાં ધૌમ્ય ઋષિનો આશ્રમ આવેલો હતો. અને ધૌમ્ય ઋષિના આશ્રમથી આ જગ્યા રહીને એ અંદાજિત આપણે અત્યારે હાલમાં કહી શકીએ કે વધીને વધી 2 કિલોમીટરના ગાળે જ આવેલી છે. અહીંયા 5 પાંડવો રહ્યા કે નહીં એ પોતાની પર્ણકુટીર બાંધીને રહેતા એવો આપણને મહાભારત ગ્રંથમાં પણ ઉકેલ આપણને જે એનો ખાસ કરીને જે જોવા મળે છે. શૈલેષભાઈ, એટલે એ ધૌમ્ય ઋષિના નામ ઉપરથી ધ્રોમટ ગામ જે છે એ પડેલ છે, પડેલું છે.